રાજકોટના હીરાસર એરપોર્ટને ગુજરાતના વિકાસના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું। કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ એરપોર્ટમાં હવે બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। વરસાદ પડતા જ હીરાસર એરપોર્ટના એરોબ્રિજમાં પાણી ટપકવાની ઘટના સામે આવી છે। મુસાફરોને જ્યાં આધુનિક સુવિધાઓ મળવાની હતી ત્યાં હવે ગંભીર આક્ષેપો થયા છે। વરસાદી પાણીથી હાલાકીનો સામનો કરવો પડ્યો છે। 326 કરોડ રૂપિયાના ટર્મિનલ બાંધકામમાં માત્ર 3 વર્ષમાં જ લીકેજની સમસ્યા સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે। શું બાંધકામમાં ગુણવત્તાની કમી રહી ગઈ છે? શું કરોડો પ્રોજેક્ટમાં દેખરેખનો અભાવ છે તે જોવા મળ્યો છે? શું વરસાદે હીરાસર એરપોર્ટની કામગીરીની પોલ ખોલી નાખી છે? ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા એરપોર્ટમાં જો એરોબ્રિજ જેવી મહત્વની જગ્યાએ પાણી ટપકે તો સામાન્ય મુસાફરોની સુવિધા અને સુરક્ષા પર પણ અનેક સવાલો ઊભા થયા છે। કરોડોનો ખર્ચ, મોટી જાહેરાતો અને હવે વરસાદમાં લીકેજ। હીરાસર એરપોર્ટમાં પાણીના ટીપા છે તે માત્ર છતમાંથી નથી ટપક્યા, પરંતુ બાંધકામની ગુણવત્તા અને જવાબદારી પર પણ સવાલો ઊભા કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ ખામી પાછળ જવાબદાર કોણ છે? કોન્ટ્રાક્ટર, બાંધકામ એજન્સી કે પછી દેખરેખ કરનાર તંત્ર? મુસાફરોની સુવિધા માટે બનેલા એરપોર્ટમાં આવી ખામીઓ સામે તંત્ર શું કાર્યવાહી કરે તે સૌથી મોટો સવાલ છે। તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના આગેવાન વૈશાલી શિંદે છે તે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે। વૈશાલીજી, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। રાજકોટ હીરાસર એરપોર્ટ છે તે ડ્રીમ પ્રોજેક્ટ કહાય અને ડ્રીમ પ્રોજેક્ટ છે તેનું લીકેજ થયું છે, શું કહેશો? આપણે 2023માં પીએમ મોદી સાહેબે એમને ડ્રીમ પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, પણ વગર કોઈ સુવિધાએ ઉતાવળે પહેલા તો એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું। અગાઉ પણ અવારનવાર નાની મોટી કમ્પ્લેનો આવી છે, પણ એનો કોઈ આકરા પગલા લેવામાં આવ્યા નથી। અને આજે આ પરિસ્થિતિ સર્જાણી છે કે ખાલી એક બિલ્ડિંગ તમે જોવા જાઓ તો 326ના ખર્ચે અંદાજિત બનેલા બિલ્ડિંગમાં આ પરિસ્થિતિમાં જો પાણી પડતું જોવા મળી રહ્યું હોય તો આપ સમજી શકો છો કે ભ્રષ્ટાચાર કઈ હદ સુધી આખા આ એરપોર્ટમાં થયો છે। વૈશાલીજી, સરકારે આ મુદ્દે શું પગલાં લેવા જોઈએ? હાલમાં તો મને એવું લાગે છે કે સરકાર ઊંઘમાં છે, કોઈ નિંદ્રામાં હોય અને આપણે પગલાની આશા રાખીએ આ સરકાર પાસે મને કોઈ આશા લાગતી નથી। કારણ કે અવારનવાર કોઈ પણ મુદ્દો હોય, પછી બાંધકામનો હોય કે ભ્રષ્ટાચારનો હોય કે આજે રિસન્ટ મુદ્દો તમે જુઓ કે વિદ્યાર્થીનો હોય, જ્યારે જનતા જાગૃત થાય છે ત્યારે જ પગલા લેવામાં આવે છે। એટલે હું તો આપના માધ્યમથી જનતાને અપીલ કરીશ કે જેન ઝી જેવું કરો તો જ આ ભ્રષ્ટાચારનો જે અત્યારે કીડો જે ઘૂસી ગયો છે સરકાર દ્વારા એને નાબૂદ થશે। વૈશાલીજી, નવું સંસદ ભવન બને છે અને ત્યાં પાણી ટપકે છે, ડ્રીમ પ્રોજેક્ટ બને છે તે પણ લીકેજ થાય છે, રસ્તાઓ તૂટે છે, આ સમગ્ર ઘટના છે તેને લઈને તમે શું કહેશો અને આગામી દિવસોમાં આના સમસ્યાના સમાધાન માટે શું કરવું જોઈએ? સૌથી પહેલા તો એવા કોઈ એક્શન લેવા જોઈએ, એવી કોઈ સજા છે એ જાહેર કરવી જોઈએ કે જે ભ્રષ્ટાચારીઓ છે એને બીજી વખત જો આવો કોઈ ભ્રષ્ટાચાર કરવાનો વિચાર પણ આવે તો એ ડરી જાય અને એવા આકરા પગલા એની સામે લઈએ તો જ આ ભ્રષ્ટાચાર નાબૂદ થશે। અને જે ઉપરથી નીચે જે મિલીભગત ચાલે છે એને સૌપ્રથમ એ પ્રથા બંધ કરવી જોઈએ। કારણ કે તમે રોડ રસ્તાના કોન્ટ્રાક્ટ જોઈ લો કે તમે એરપોર્ટના કોન્ટ્રાક્ટ જોઈ લો તો પ્રોપર વેથી એક કોન્ટ્રાક્ટ છે કોઈ પણ બીજેપીના આગેવાન સાથે ક્યાંક ને ક્યાંક એ લોકો સંકળાયેલા હોય છે। એટલે આ કોન્ટ્રાક્ટ જે પ્રથા છે એને સંપૂર્ણ પારદર્શક હોવી જોઈએ એ જરૂરી છે। અને ખાસ કરીને જો આપ રાજકોટની એરપોર્ટની વાત કરો તો રાજકોટ છે ત્યાં ઘણા બીજેપીના આગેવાનો આવે છે, સાંસદો હોય છે, મંત્રીઓ હોય છે કે પછી ધારાસભ્યો હોય છે અને એ આ એરપોર્ટનો જ ઉપયોગ કરી રહ્યા છે, બરાબર? તો શું એમને ખ્યાલ નથી આવતો કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કે અહીંયા પાણી ટપકે છે? કેમ એ લોકો આજે આંખ આડા કાન કરે છે? જી વૈશાલીજી, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર।